રામ રામ દોસ્તો. અલ્પેશભાઈ કથિરિયા, એમના પત્ની ધર્મપત્ની કાવ્યાબેન કથિરિયા અત્યારે કોર્પોરેટરની ચૂંટણીમાં ઊભા રહ્યા છે. આવા લોકોને સપોર્ટ કરવો બહુ જરૂરી હોય છે, કારણ કે એમને જ્યારે એમના હાથમાં પાવર નથી હોતો છતાં પણ એ લોકો એટલું જે સામાન્ય પબ્લિકના અવાજ ઉઠાવવા માટે ઘણું બધું એ લોકોએ સહન કર્યું છે, સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે અને સહન કર્યું છે. તો આવા લોકોને પાવર આપવા માટે આ વખતે આ કોર્પોરેટરની ચૂંટણી આવી છે, જેમાં અલ્પેશભાઈ કથિરિયાના પત્ની કાવ્યાબેન ઊભા રહ્યા છે. તો એમના જ ખાસ જાણીતા, એમને નજીકથી ઓળખતા હોય એવા સંજયભાઈને આપણે પૂછીએ કે તમે આ ચૂંટણી રિલેટેડ શું કહેવા માગશો છો? હું એટલું જ કહીશ કે ચૂંટણી આવતી હોય છે અને જતી હોય છે, પક્ષો અલગ અલગ હોય છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે છે એમણે ઘણું બધું સહન કરવું પડતું હોય છે, અને વિરોધ પક્ષમાં હોય ત્યારે વધારે પડતું સહન કરવું પડતું હોય છે, કેમ કે સમાજ અને અન્ય પક્ષો, સાથી પક્ષો સિવાય બીજા કોઈ માણસો આ બધા જ હેરાન પરેશાન કરતા હોય. ઘણી વખત એવું બનતું હોય છે. આ ઉપરાંત અસંખ્ય કેસોનો સામનો કરવો પડતો હોય છે. હવે આ બધા જ પળોજણમાંથી જો મુક્ત થવું હોય અને કંઈ પણ કામ કરવું હોય, વ્યવસ્થિત કામ કરવું હોય, તો સત્તાની સાથે રહેવું જરૂરી છે. કેમ કે સત્તામાં સાથે રહી અને વ્યવસ્થિત કામ કરવું હોય તો એનો એક માર્ગ મળે છે, યોગ્ય રજૂઆતો થાય છે. અમે આ બધું જ આંદોલનથી પામી ચૂક્યા છીએ. અમે આંદોલનમાં શરૂઆતમાં સત્તાની પાસે માંગણી મૂકી, એ માંગણી મંજૂર ન થઈ, વિરોધ પ્રદર્શન થયા, એ માંગણી અમારી આગળ વધ્યા પછી પણ અવારનવાર અમે સતત સંઘર્ષમાં ઉતરતા ગયા, પરંતુ અંતે તો અમારે વાટાઘાટો કરી અને વાટાઘાટોના અંતે અમારી માંગણીઓ મંજૂર થઈ. અને આજે એ માંગણીઓના કારણે જનરલ કેટેગરીના દરેક 54 જ્ઞાતિના લોકોને અલ્પેશ કથિરિયાના કારણે ફાયદો મળે છે, ઈડબ્લ્યુએસના કારણે. તો આ શું થયું? આ સત્તા સાથે વાટાઘાટો કરી એનો ફાયદો મળ્યો. જો માનો કે આ જ વસ્તુ સત્તામાં હોય તો કેટલો બધો ફાયદો થાય. સત્તાના કારણે અસંખ્ય એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આવી શકે. દાખલા તરીકે વરાછા વોર્ડ નંબર 3ની અંદર એક મેટર બનેલી ગ્રીષ્મા વેકરિયાની. હવે એ ગ્રીષ્મા વેકરિયા વાળી મેટર બનેલી ત્યારે ખરેખર જો સત્તાની સાથે રહી અને વાટાઘાટો ન કરી હોત તો આજે ફાંસીના માચડે ફાંસીની સજા પામેલ વ્યક્તિ ન હોત, એ આરોપીને ફાંસીની સજા ન થઈ હોત. આવા ક્રૂર અને જધન્ય આરોપોની અંદર સત્તાની સાથે રહેવું અને સત્તાની સાથે વાટાઘાટો કરવી જરૂરી હોય છે. અને એ ટાઈમે અલ્પેશભાઈની પાસે હાથ બંધાયેલા હોત તો કશું ન કરી શક્યા હોત. આ રીતે સામે પક્ષે પણ સહયોગ મળતો હોય છે અને બંને પક્ષોથી ઘણી વખત લાભ મળતો હોય. અત્યાર સુધી આમ આદમી પાર્ટીની સાથે એમને સપોર્ટ કર્યો તો એમને સારા લાગ્યા, અત્યારે એમને ખરાબ લાગે છે. આ તો માત્ર સત્તા મેળવવા પૂરતી વાત રહી. નહીં, અલ્પેશભાઈએ ગઈ વખતે એ હતા એટલે એ લોકો થોડી ઘણી બેઠકો લઈ ચૂક્યા હતા, બાકી આ વખતે હવે નથી. અને અલ્પેશભાઈ જેવા લોકો જ્યારે આવા પાવર વગર હોય ને ત્યારે એમને ઘણા બધા કેસનો સામનો કરવો પડે. પાવર હોય તો એમને કોઈ હાથ પણ લગાડી ના શકે, અને એમને જેવા કામ કરવા છે પબ્લિક માટે એ પાવર વગર કરી જ નથી શકવાના. એટલે બહુ જરૂરી છે કે જ્યારે પણ આવા જરૂર હોય આપણે વોટ આપીએ. આપણે ખાલી સામાન્ય એટલી ફરજ નિભાવવાની છે, તો એ વ્યક્તિ જે આપણા માટે લડી શકે એવો છે તો એ 5 વર્ષ સુધી કામ કરી શકે. તો આ બધું જરૂરી છે કે એક દિવસ માટે તમે ખાસ ટાઈમ કાઢો. અને 26 તારીખ છે ને, 26 તારીખે મતદાનનો દિવસ છે અને કાવ્યાબેન કથિરિયા અને એમની સાથે સુરેશભાઈ ધામેલિયા અને વિશાલભાઈ રાઠોડ અને તેમજ મિતાબેન મકવાણા, આ 4 ઉમેદવારો એવા છે કે આખી ટીમથી મજબૂતાઈથી કામ કરી રહ્યા છે. અગાઉ પણ અલ્પેશના સપોર્ટર રહ્યા છે, ચાહે કોઈ પણ પક્ષમાં હોય, અને અલ્પેશ કથિરિયાને કોઈ પણ જગ્યાએ સાથ સહકાર આપ્યો છે એમણે. એમાં સુરેશભાઈની વાત કરું તો સુરેશભાઈ છેલ્લા 21 વર્ષથી જાહેર જીવનમાં છે અને સુરેશભાઈએ ઘણા લોકોને અસંખ્ય મદદ કરી છે. ચાહે એમને વોટ મળ્યા ન મળ્યા આવું કશું એમણે જોયું નથી, પણ એ સત્તામાં હતા, એ સત્તામાં રહીને પણ લોકોને મદદ કરી છે અને લોકોએ એમના મદદનો લાભ લીધો છે. આજે કોઈને ફોરેન જવા માટે લોનની જરૂર હોય તો એ લોન માટે ભલામણ પત્ર જરૂરી, એડવાન્સ પૈસાની જરૂર હોય તો એ પૈસા ક્યાંથી સગવડતા મળશે, આ બધા જ સગવડતાઓ સુરેશભાઈએ કરી છે. અને સાથે વિશાલ રાઠોડ એવો યુવાન છે કે તમને કાયદાકીય અરજીઓ લખી દે, એવી જગ્યાએ તમને ન સમજ પડતી હોય ત્યાં અરજીઓ લખી અને વિશાલ પણ મદદરૂપ થયેલો માણસ છે. એવી જ રીતે અલ્પેશભાઈ કથિરિયાને ત્યાં અવારનવાર
કોઈ પણ મદદ માટે લોકો જાય તો એમને મદદ મળી રહી છે. અને અલ્પેશભાઈ કથિરિયા પાસે આખું ટીમ વર્ક છે. એમને કોઈ પણ એરિયામાં ક્યાંય પણ જ્યાં મદદ જોતી હોય લોકોને તો એ મદદ મળતી રહે છે. અને સત્તામાં હશે તો આ ટીમ 3 ગણી મજબૂત બનશે અને સાથે અધિકારીઓનો પણ સપોર્ટ રહેશે. એ સંઘર્ષમાં ઉતરવું નહીં પડે એટલા માટે મદદરૂપ થશે. આ ચોક્કસપણે છે. આ લોકો પાસે પાવર નથી છતાં પણ સારું એવું કામ કરી રહ્યા છે. તો થોડો પાવર આપણા તરફથી જો મળી જાય તો હજુ પણ સારું જેવું વરાછાને બનાવવું જોઈએ અને ખૂબ સારા કામ થવા જોઈએ. એ બધા જ કામો આ લોકો સત્તાની સાથે રહીને અને સમજણપૂર્વક બધા સમજુ લોકો છે એટલે વધુ સારું કામ કરી શકશે. ચાલો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ.